ખેડામાં હિન્દુ દીકરી પર દુષ્કર્મ આચરનાર મુસ્લિમને સજા। મુસ્લિમ રિયાઝ અકબર ખાન પઠાણને 20 વર્ષની સજા। નરાધમે 13 વર્ષની દિવ્યાંગ દીકરી પર દુષ્કર્મ આચર્યું હતું। નડિયાદ સેશન્સ કોર્ટે દીકરીને ન્યાય અપાવ્યો। નડિયાદ સેશન્સ કોર્ટે FSL રિપોર્ટ, ડોક્ટરનું મેડિકલ સર્ટિફિકેટ, 20 દસ્તાવેજી પુરાવા અને 11 સાક્ષીને સાંભળ્યા। 3 સંતાનના પિતાએ 30 નવેમ્બર 2023 દુષ્કર્મ આચર્યું હતું। દીકરીના પિતાએ ઘટના જોઈ જતા ફરિયાદ નોંધાવી હતી। દીકરી દિવ્યાંગ હતી, તેની શારીરિક તથા માનસિક સ્થિતિનો આ કામના આરોપીએ ગેરલાભ ઉઠાવેલો અને ગામના ચરાની અંદર આરોપી રિયાઝ ખાન અકબર ખાન પઠાણે આ માત્ર 13 વર્ષની કુમળી વયની દીકરી જે દિવ્યાંગ હતી તેની સાથે દુષ્કૃત્ય આચરેલું। નડિયાદની સેશન્સ કોર્ટ દ્વારા આરોપી રિયાઝ ખાન અકબર ખાન પઠાણ રહેવાસી ડભાલી શેખ ફળિયા તાલુકો ગળતેશ્વર નાઓને નામદાર સેશન્સ કોર્ટે 20 વર્ષની સખત કેદની સજાનો હુકમ કરેલો છે અને 25,000 રૂપિયા દંડ કરેલો છે। જો દંડ ન ભરે તો વધુ 3 વર્ષ સુધી સખત કેદની સજાનો હુકમ આરોપી વિરુદ્ધ કરેલો છે।